वडोदरा शहर में स्वच्छता का लेवल अप करने के लिए पालिका कमर कस रही है। तब उसी मुद्दे को लेकर आज पालिका की बड़ी कचहरी पर एक रिव्यू बैठक का आयोजन हुआ था। इस दौरान वडोदरा शहर में स्वच्छता बरकरार रखने के जरूरी मुद्दों पर चर्चा की गई थी। डिप्टी म्युनिसिपल कमिश्नर वीएन राजपूत की अगुवाई में ये रिव्यू बैठक आयोजित हुई थी, जिस दौरान इससे पहले सुझाए गए कार्यों के रिव्यू लिए गए थे। इसके अलावा आने वाले वक्त में स्वच्छता पखवाड़ा भी मनाया जाने वाला है, तब इस मुद्दे को लेकर भी चर्चाएं की गई थी। तो वहीं जो लोग बार बार शहर में कचरा फेंककर गंदगी करते हैं, उनके खिलाफ दंडात्मक कार्रवाई करने के मुद्दे भी इस दौरान चर्चाएं हुई थी। तब रिव्यू बैठक के बाद रिव्यू बैठक में कौन कौन से मुद्दों पर चर्चाएं की गई, इस बारे में डिप्टी म्युनिसिपल कमिश्नर वीएन राजपूत ने ज्यादा जानकारी दी। खास કરીને આપણે કોર્પોરેશનમાં વીકલી રિવ્યુ મિટિંગ બધા એએમસી વોર્ડ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર અને એસએસઆઈની રાખતા હોય છે, જેથી કરીને ગયા વીકમાં એમણે જે કરેલી કામગીરીનો રિવ્યૂ કરીએ છીએ અને આગામી વીકમાં સરકારશ્રીના કોઈ કાર્યક્રમ હોય અથવા કોઈ તહેવારો કે એને અનુલક્ષીને કોઈ વિશેષ બાબતની જાણકારી આપવાની હોય તો એ માટે આપણે રિવ્યૂ બેઠક રાખતા હોય છે। તો એ બેઠકમાં ખાસ કરીને સ્વચ્છતા, ખાસ કરીને હવે ઘણા સમય પછી હવે જે કોરું નીકળ્યું છે તો હવે જ્યાં જ્યાં જગ્યાએ ખાસ સફાઈની જરૂર છે એવી જગ્યાએ વિશેષ રીતે સફાઈ કરવી અને ઇન્ટેન્સિવ સફાઈ કરવી, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને વ્યવસ્થિત રીતે સફાઈ થાય, સમયસર સફાઈ થાય અને નગરજનોને પણ ખાસ કરીને આપણો ફેરફાર દેખાય, સ્વચ્છતા દેખાય એ માટેના પ્રયત્નો કરવા માટેની સૂચનાઓ એમને આપવામાં આવી છે। ગુજરાત સરકાર તરફથી, આમ તો ભારત સરકાર તરફથી જે સેવા પખવાડિયું સ્વચ્છતા ઉત્સવ 2 ઓક્ટોબર સુધી 15 થી 2 ઓક્ટોબર સુધી જે કરવાનો છે એ માટેના આયોજન કરવા માટેનું પણ એમને સૂચના આપી છે કે એમાં અલગ અલગ દિવસે અલગ અલગ જગ્યાએ સાફ સફાઈનું આયોજન કરવાનું છે, એ માટેનું આયોજન કરવાનું એમને સૂચ્યું। એ માટે સભાસદો અને જનપ્રતિનિધિઓને સાથે રાખી અને સાફ સફાઈ કરવાની છે। પછી જે સફાઈ કર્મચારીઓ છે એમની મેડિકલ તપાસ કરવાની છે। આ પ્રકારના અલગ અલગ જે વિષયો છે એ બધા વિશે પણ એમને જાણકારી આપી અને આગામી સમયમાં એનું આયોજન કરી અને એ મુજબ કાર્ય કરવા માટે જણાવેલ છે। એ કાર્યવાહી તો ચાલુ જ રહેશે। ખાસ કરીને આપણે પ્રજાને એ જ કહેવા માગીએ છીએ કે તમારા ઘર સુધી જો અમે કચરો લેવા માટે વાહનો આવતા હોય તો તમે પણ અમને સહકાર આપો અને આ સિટીમાં રહેવા લાયક બનાવવા માટે તમારો સાથ સહયોગ અમને ખૂબ જરૂરી છે અને જો તમે એવું નહીં કરો તો અમારે તમને ના છૂટકે દંડ કરવો પડશે। એટલે ગયા વર્ષે પણ આપણે 25 લાખથી 50,000 જેટલો દંડ કરેલો હતો। ટાર્ગેટ આ વખતે પણ આપેલું છે કે આવા કોઈ પણ તત્વોને, ગંદકી કરતા તત્વોને આપણે છોડીશું નહીં અને એમને સમજ પણ આપીશું અને દંડ પણ કરીશું, જેથી કરીને આગામી સમયમાં આ વધુમાં વધુ લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।